800 મીટર લંબાઈ ધરાવતી એક ટ્રેન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્લેટફોર્મ પર ઉભેલા વ્યક્તિને કેટલા સમયમાં પસાર કરશે? પ્લેટફોર્મ પર ઉભેલો વ્યક્તિ છે, બરાબર છે, આ 800 મીટર છે, આ 60 કિલોમીટર પ્રતિ કલાક છે, કેટલા સમયમાં પસાર કરે એટલે શોધવાનું શું? ટી. સમય કીધો એટલે ટી શોધવાનું. ટી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ડિસ્ટન્સ અપોન સ્પીડ. ચલો ડિસ્ટન્સ કેટલું? તો 800 મીટરની ટ્રેન છે, સ્પીડ કેટલી? તો 60. પણ આ મીટર છે અને આ કિલોમીટર પ્રતિ કલાક છે, તો મીટરને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવા હોય તો શું કરવું પડે? 5/18. 18 ઉપર જશે, અહીંયા જુઓ 0 0 કેન્સલ, તો હા 6 તરી 18, અહીંયા કેટલા આવશે? 16. 16 તરી 48. 48 શું મળે? સેકન્ડ. એ વ્યક્તિને 48 સેકન્ડમાં પસાર કરશે. આવે છે 48? તમારે એવું કરવું હોય ને તો અલગથી 60 કિલોમીટર પ્રતિ કલાકને અલગથી ફેરવી દો 5/18 કરીને, બરાબર છે? તો અહીંયા જુઓ 6 તરી 18 અને 6 એટલે અહીંયા 10. શું મળે? 5 ગુણ્યા 10 એટલે 50/3. એવું મૂકી દો તો ચાલે. 800 ની ઝડપ 50/3 એટલે 3 ઉપર જાય. ચલો 50 વડે ભાગો, એ જ થાય. જો 16 5 80, 16 તરી 48. 900 મીટર લંબાઈ ધરાવતી એક ટ્રેન 76 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી રહી છે અને ટ્રેનની દિશામાં 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહેલા માણસને ટ્રેન પસાર કરવા માટે કેટલો સમય લાગશે?